હેલો સ્ટુડન્ટ્સ, આજના આપણે લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા માન એના વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપણે એ જોઈશું કે વિદ્યુત રેખાઓ એટલે શું છે અને વિદ્યુત રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે સંકળાયેલું છે. તો સૌથી પહેલાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ. જે વિદ્યુત ક્ષેત્ર હોય છે કોઈપણ વિદ્યુત ભારનું કે વિદ્યુત ભારથી બનતા તંત્રનું, એ વિદ્યુત ક્ષેત્ર આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આપણે જ્યારે એને જોઈ શકતા નથી તો એની સાથે સંકળાયેલા બળ કે બળના મૂલ્યની માહિતી આપણે સમજી શકતા નથી. તો વિદ્યુત ક્ષેત્રને બહુ સારી રીતે સમજવા માટે અને ચિત્રાત્મક રીતે રજૂ કરવા માટે આપણે જે ખ્યાલ ઉત્પન્ન કર્યો છે એને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બેઝિકલી વિદ્યુત ક્ષેત્રનું એક ચિત્રાત્મક સ્વરૂપ છે, જેના દ્વારા તમે કોઈપણ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર સરળતાથી સમજી શકો છો. ઓકે, ધારો કે અવકાશમાં વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તેવા સદિશો દોરો કે જેમના મૂલ્ય દરેક બિંદુએ ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. હવે અહીંયા જે આપણને આ પોઈન્ટ છે, સેકન્ડ નંબરનો પોઈન્ટ એ કહે છે કે તમે જે વિદ્યુત ભાર લો છો એ વિદ્યુત ભારને કે વિદ્યુત ભારના તંત્રના વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે તમારે દર્શાવવું છે. તો એ દર્શાવવા માટે આપણે અહીંયા એક આકૃતિ લઈશું. ધારો કે આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ પર આપણે +q જેટલો ધન વિદ્યુત ભાર મૂકેલો છે. હવે કોઈ પણ વિદ્યુત ભાર જે હોય એ વિદ્યુત ભારના આસપાસના વિસ્તારની અંદર એના ઉપર બળ પ્રબળ હોય છે. એની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે. તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આપણે એ વિદ્યુત ક્ષેત્રને સદિશ દ્વારા દર્શાવીશું અને દરેક સદિશની જે લંબાઈ છે એ સદિશની લંબાઈ આપણને એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપશે. જો આને આપણે ઉગમ બિંદુ પર લઈએ તો એના નજીકમાં રહેલા વિસ્તારનું જો આપણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ તો નજીકના વિદ્યુત ભારની નજીકના બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે. એટલા માટે આપણે એની નજીક રહેલા જે સદિશો છે એની લંબાઈ વધારે બતાડેલી છે. હવે આપણે જેમ બિંદુથી દૂર જતા જઈશું તેમ સદિશની લંબાઈ ક્રમશઃ ઘટતી જશે અને સદિશની ઘટતી લંબાઈ એ દર્શાવે છે કે જેમ જેમ આપણે વિદ્યુત ભારથી કે વિદ્યુત ભારના તંત્રથી દૂર જઈ રહ્યા છીએ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પોતાનું મૂલ્ય ઓછું કરતું જાય છે અથવા ઘટી જઈ રહ્યું છે. એટલે એનાથી દૂર કિસ્સામાં આપણને જે સદિશ છે એ સદિશની જે લંબાઈ છે એ ક્રમશઃ ઘટતી જોવા મળશે. ઓકે, તો આ આપણે તીવ્રતા અવકાશમાં જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય એવા સદિશો દોર્યા છે અને જેમનું મૂલ્ય બિંદુ એક ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. થર્ડ પોઈન્ટમાં આપણને ખબર છે E=kq/r² થાય. અંતર જેમ જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ સદિશ નાના થતા જાય છે તેમ તેમ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે અને આ જે ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આકૃતિમાં દરેક તીરના પૂંછ પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. આપણને ખબર છે કે જે બળ છે F=QE નું સૂત્ર થાય છે. તો જો Q બરાબર 1 એકમ લેવામાં આવે તો F અને E સમાન થાય. તો અહીંયા જે
બિંદુ છે એ આપણને એ સમજાવે છે કે જો આપણે એકમ ધન વિદ્યુત ભાર લઈએ તો જે બળ છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલું થાય છે. તીરોને તીરની દિશામાં જોડવાથી ક્ષેત્ર રેખાઓ મળે છે. એટલે જે તીરને આપણે બીજા તીર સાથે જોડીએ છીએ તો આ બધી વસ્તુ જે આપણે અહીંયા દર્શાવી છે ચિત્રાત્મક રીતે, આ એ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ છે જે બિંદુવત વિદ્યુત ભાર માટે અનંત હોય છે. જેમ ધન વિદ્યુત ભાર માટે આપણે દોરી એવી રીતે ઋણ વિદ્યુત ભાર માટે પણ દોરી શકીએ છીએ. ધારો કે અહીંયા આપણી પાસે ઋણ વિદ્યુત ભાર છે. હવે ઋણ વિદ્યુત ભારનું જે ક્ષેત્ર હોય છે એ ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. નજીકના કિસ્સામાં ક્ષેત્ર પ્રબળ હશે, જેમ આપણે ચર્ચા કરી એ પ્રમાણે, એટલે સદિશની લંબાઈ વધુ જોવા મળશે. જેમ જેમ એનાથી આપણે દૂર જતા જઈશું એમ બળનું મૂલ્ય ઘટતું જશે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે, એટલે જે સદિશ આપણે દર્શાવીએ છીએ એની લંબાઈ પણ ઘટતી જશે. તો આ પ્રમાણે આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો ખ્યાલ મળે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. વિદ્યુત ભારોના ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓની ગીચતા અથવા ઘનતા દ્વારા દર્શાવાય છે. એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની વધારે નજીક જોડાયેલી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે, અને જ્યાં એકબીજાથી દૂર દૂર હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નિર્બળ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ. વિદ્યુત ભારની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે અને ક્ષેત્ર રેખાઓની ઘનતા વધુ હોય છે. જે આપણે ઉપરના પોઈન્ટમાં એના કનેક્ટિવિટીમાં વાત કરી એની જ ચર્ચા છે આ પોઈન્ટમાં, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે ત્યાં ક્ષેત્ર રેખાઓની ઘનતા વધારે હોય છે, એટલે કે એ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી હોય છે. જ્યારે વિદ્યુત ભારની દૂર ક્ષેત્ર નબળું હોય છે ત્યારે ક્ષેત્ર રેખાઓની ઘનતા ઓછી હોય છે અને એ એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલી હોય છે. તો અહીંયા આપણે જોઈએ, આ જે આપણે ધન અને ઋણ વિદ્યુત ભારમાં જે દર્શાયેલું છે એમાં નજીકના જે ક્ષેત્ર છે એમાં આ બંને વચ્ચે જે અંતર છે અને દૂર આ બંને વચ્ચે જે અંતર છે એ વધી જાય છે. અહીંયા અંતર ઓછું છે, આ બંને વચ્ચે અંતર વધી જાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અહીંયા દૂર જેમ જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય છે. એ આપણને આ લાસ્ટ પોઈન્ટ સમજાવે છે. હવે ક્ષેત્રફળ રેખાઓ વિશે બીજો એક પ્રશ્ન છે જે પૂછી શકાય એવો છે. ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળ અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘન કોણ પર કેવી રીતે આધાર રાખે છે? એટલે આપણે સમજાવવાનું છે કે ક્ષેત્રફળ અથવા ઘન કોણ જે છે એની સાથે ક્ષેત્ર રેખાઓ જોડાયેલી છે. તો એને સમજવા માટે આપણે એક પરિસ્થિતિ લઈશું. આપણી પાસે અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ છે. ઉગમ બિંદુ આપણે આને O ધારી લઈએ છીએ. ઓકે, હવે આની અંદર આપણે બે સમતલ ધારીશું. એક સમતલ અહીંયા છે જે R છે અને બીજું સમતલ અહીંયા છે જે S છે. ઓકે, હવે આ R અને S જે ધારેલા સમતલો છે એની ગણતરી કરીને આપણે એ જોવાનું છે કે કેવી રીતે ક્ષેત્રફળ રેખાઓ જે છે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્રફળ અથવા ઘન કોણ પર આધાર રાખે છે. તો સૌથી પહેલી પોઈન્ટ આપણું આકૃતિનું વર્ણન છે, જેની અંદર આપણે આ આકૃતિનું વર્ણન કરીશું. આકૃતિમાં O બિંદુ આગળ ક્ષેત્ર રેખાઓનો સમૂહ દર્શાવ્યો છે. ક્ષેત્ર રેખાને લંબ રૂપે R અને S
બિંદુઓ પાસે બે નાના અને સમાન ક્ષેત્રફળના ખંડો મૂકેલા ધારેલા છે. તો R અને S આપણી પાસે બે સમાન ખંડો ધારેલા છે. હવે એના પછીનો પોઈન્ટ સેકન્ડ પોઈન્ટ. ઓકે, આકૃતિ પરથી કહી શકાય કે R બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર S બિંદુ આગળના વિદ્યુત ક્ષેત્ર કરતાં પ્રબળ છે, કારણ કે R ક્ષેત્રફળમાંથી S ક્ષેત્રફળ કરતાં વધારે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ક્ષેત્ર રેખાઓના સમપ્રમાણમાં હોય છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયાથી બે ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, જ્યારે આમાંથી માત્ર એક ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે, જેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, સમતલ કોણ. સમતલ કોણ એટલે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ અપોન આર, જેને આપણે જાણીએ છીએ કે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જ્યારે આપણે દ્વિપરિમાણની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે સમતલ કોણ કામમાં આવે છે, પરંતુ જ્યારે ત્રિપરિમાણમાં આપણે ચર્ચા કરીએ છીએ તો આપણે ઘનકોણ અથવા જેને સોલિડ એંગલ કહેવાય છે એ લેવો પડે છે, જેને આપણે ડેલ્ટા ઓમેગા વડે અહીંયા દર્શાવ્યો છે. તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એસ અપોન આર સ્ક્વેર, એટલે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, એને આપણે એ પ્રમાણે દર્શાવીએ છીએ. તો અહીંયા આ જે સૂત્ર છે એને ધ્યાનમાં રાખવું ઇમ્પોર્ટન્ટ છે. આપણી ગણતરી અને આપણી જે સાબિતી આપણે જે કરવાની છે એના માટે આપણા માટે આ સૂત્ર જરૂરી છે. તો આપેલા ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. તો આપણી જે આકૃતિ છે આ આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે છે O બિંદુ પાસે, આ બિંદુ પાસે આપણો ઘનકોણ મળે છે ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગાના જે આ ઘનકોણ છે એના માટે આ બધી ક્ષેત્ર રેખાઓ એના માટે સમાન છે, જે આપણો આ પોઈન્ટ કહી રહ્યો છે કે આપેલ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા સમાન છે. હવે નેક્સ્ટ પોઈન્ટ, ધારો કે R1 જેટલા અંતરે આવેલ બિંદુ P1 આગળ ક્ષેત્રફળ ખંડ આટલો છે અને R2 પાસે આવેલા બિંદુ પાસે P2 જેટલો ક્ષેત્રફળ ખંડ જે છે એ આટલો છે. હવે આ ગણતરી આપણે આકૃતિ દ્વારા કેવી રીતે કરીશું એ જોઈએ. ધારો કે આપણે જે R1 અંતર લીધું છે, R1 અંતર પાસે રહેલો ક્ષેત્રફળનો ખંડ આ છે, જેને આપણે P1 દ્વારા દર્શાવીએ છીએ, અને P2 પાસે રહેલો ક્ષેત્રફળ ખંડ અહીંયા છે, જેને આપણે P2 દ્વારા દર્શાવીએ છીએ, જે અહીંથી R2 જેટલા અંતરે આવેલો છે. ઓકે, તો હવે આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે આ જે સૂત્ર છે એમાંથી જો આપણે ડેલ્ટા એસને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ બરાબર આર સ્ક્વેર ગુણ્યા ડેલ્ટા ઓમેગા થાય. આ સૂત્ર પ્રમાણે જો આપણે આ P1 જેટલા ક્ષેત્ર માટે ગણતરી કરીએ તો P1 માટે જે ત્રિજ્યા છે એ અંતર R1 થશે, અને ડેલ્ટા ઓમેગાના ખૂણો દ્વારા જો એને દર્શાવીએ તો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એસ અપોન R1 સ્ક્વેર થશે. એટલે જો P1 માટેનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય, જેને આપણે ડેલ્ટા S1 કહી દઈએ, તો ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ્સ ટુ R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા થશે. તો જે વસ્તુ એ આપણે અહીંયા દર્શાવેલી છે R1 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા, સેમ એવી જ રીતે આપણે P2 બિંદુ માટે R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા તૈયાર કરી શકીએ છીએ. સેમ આ જ રીતે ફરક એટલો પડશે કે અહીંયા આપણે S2 લઈશું P2 માટેનું ક્ષેત્રફળ, અને અહીંયા R2 લઈશું, એટલે આપણને અહીંયા મળશે ડેલ્ટા S2 ઇઝ ઇક્વલ્સ ટુ R2 સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ઓમેગા. ઓકે, હવે આપણને ખબર છે કે અહીંયા બંને ખંડો છે, જે ક્ષેત્રફળ ખંડો છે, એમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓ છે એની સંખ્યા સમાન છે.
તો એ પોઈન્ટ પરથી ધારો કે આ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ n જેટલી છે, જે બંને કિસ્સામાં સમાન હશે, P1 અને P2. તેથી એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા P1 માટે લઈએ તો n ભાગ્યા આપણને આ મળશે n/r1² × ડેલ્ટા ઓમેગા, અને P2 માટે મળશે n/r2² ડેલ્ટા ઓમેગા. હવે n અને ડેલ્ટા ઓમેગા બંનેના કિસ્સામાં કોમન છે, એટલે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને r² વ્યસ્ત પ્રમાણમાં મળશે. n અને ડેલ્ટા ઓમેગા સમાન હોવાથી જે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r² પર આધાર રાખે છે, અને આ r² જે છે એ આપણો ક્ષેત્રફળ દર્શાવે છે. અથવા અહીંયા જે ડેલ્ટા ઓમેગાની જે ચર્ચા કરી એ ડેલ્ટા ઓમેગા શું છે, અહીંયા આતરતો ઘનકોણ. એટલે આપણા પોઈન્ટમાં પ્રશ્ન એ છે કે ક્ષેત્ર રેખાઓ જે છે એ ક્ષેત્રફળ અથવા ક્ષેત્રફળ દ્વારા આંતરેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે. તો છેલ્લા પોઈન્ટમાં આ વસ્તુ સાબિત થાય છે કે એ ડેલ્ટા ઓમેગા એટલે કે ઘનકોણ પર અને r1² × ડેલ્ટા ઓમેગા, જેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, એના ઉપર આધાર રાખે છે. તો ક્ષેત્ર રેખાઓ સાથે જોડાયેલો ત્રીજો ટોપિક, ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ અથવા ગુણધર્મો, જે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાતો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી હતી કે ક્ષેત્ર રેખાઓ છે અથવા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બેઝિકલી ચિત્રાત્મક સ્વરૂપે આપણે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે કરીએ છીએ. તો ક્ષેત્ર રેખાઓની જે રજૂઆત છે, સૌથી પહેલાં જે ખ્યાલ છે એ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જેને વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે એણે એનો ઉપયોગ કર્યો હતો. આ ક્ષેત્ર રેખાઓને ફેરાડેએ બળ રેખાઓ એવું નામ આપ્યું હતું. હવે આ ક્ષેત્ર રેખાઓની કેટલી લાક્ષણિકતાઓ છે એની આપણે 1 by 1 ચર્ચા કરીશું. ટોટલ 7 પોઈન્ટ્સ છે, 7 પોઈન્ટની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પહેલો પોઈન્ટ, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુત ભાર હોય તો તે અનંતથી આરંભ કે અંત પામે છે, પણ બંધ ગાળા રચતી નથી. આપણે જે પહેલા ટોપિકની અંદર આ પ્રમાણે સિંગલ એટલે કે એક વિદ્યુત ભાર માટેની જે ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે એ આ પ્રમાણે છે, જે અનંત અંતર સુધી જઈ શકે છે અથવા અનંત અંતરથી શરૂ થઈ શકે છે. તો જ્યારે ધન અને ઋણ વિદ્યુત ભારોની આપણે ચર્ચા કરીએ, જ્યારે એ એકલા હોય, સિંગલ હોય, કોઈ તંત્રમાં હોય નહીં, ત્યારે એમની જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ અનંતથી શરૂ થઈ શકે છે કાં તો અનંતથી અંત પામી શકે છે, છેક સુધી એમ. અને જ્યારે ધન વિદ્યુત ભાર છે, આપણે જોઈ શકીએ છીએ કે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહારની દિશામાં છે, અને ઋણ વિદ્યુત ભારનું ક્ષેત્ર જે છે એ અંદરની દિશામાં છે. એટલે જ્યારે તમે અહીંયા જે પહેલો પોઈન્ટ છે એ આપણને એવું કહી રહ્યો છે કે ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. તો ધારો કે આપણે અહીંયા ધન વિદ્યુત ભાર લઈએ અને અહીંયા ઋણ વિદ્યુત ભાર લઈએ, તો ધન વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખા જે છે એ આ પ્રમાણે બહાર તરફ જશે, જ્યારે ઋણ વિદ્યુત ભાર માટે એ ક્ષેત્રફળ રેખા અંદરની તરફ હોય છે, એટલે આપણને એ ક્ષેત્ર રેખા આવી રીતના મળશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ ધનથી શરૂ થાય છે અને ઋણ ઉપર અંત પામે છે, એટલે ધનથી ઋણ તરફ. સેકન્ડ પોઈન્ટ, વિદ્યુત ભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વગરના સતત વક્રો તરીકે લઈ શકાય છે. દાખલા તરીકે આપણે એક તંત્ર લઈએ જ્યાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એક જ ભાગમાં જોડાયેલા છે. તો હવે આ બંને વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, તો એક વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ જશે, બીજી પણ ક્ષેત્ર રેખા જે છે એ ધનથી ઋણ તરફ જશે. આ પ્રમાણે તો જે આ વિભાગ છે કે જ્યાં વિદ્યુત ભારો નથી, ત્યાં એ વિભાગમાં પણ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને સતત વક્રો તરીકે કોઈ પણ
તૂટ્યા વગરના વિભાગો તરીકે લઈ શકાય છે. તો સેકન્ડ પોઈન્ટ જે છે એ આપણને આ વસ્તુની સમજૂતી આપે છે. ત્રીજો પોઈન્ટ, બે ક્ષેત્રફળ રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. દાખલા તરીકે આ એક ક્ષેત્ર રેખા છે, આ બીજી ક્ષેત્ર રેખા છે. જો એ એકબીજાને છેદે તો શું થઈ શકે? તો છેદન બિંદુ પાસે બે સ્પર્શકો બને છે. બે સ્પર્શકો એક જ બિંદુની બે અલગ અલગ દિશા બતાવે છે, જે કોઈ દિવસ શક્ય થઈ શકે નહીં. એટલે બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદે તો છેદન બિંદુ આગળ બે સ્પર્શકો મળે છે, જે ક્ષેત્રની બે જુદી જુદી દિશાઓ બતાવે છે, જે શક્ય નથી. એટલે ત્રીજો પોઈન્ટ એ કહે છે કે કોઈ પણ ક્ષેત્ર રેખાઓ ક્યારેય કોઈને છેદતી નથી. ભલે પછી એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય, ગુરુત્વાકર્ષણની ક્ષેત્ર રેખા હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. આ ત્રણેય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચોથો પોઈન્ટ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ બંધ ગાળા રચતી નથી. અહીંયા જે વિભાગમાં આપણે જોયું આ બંધ ગાળો કહેવાય છે, બંધ ગાળા. પણ જ્યારે તમે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા અથવા સિંગલ ચાર્જ લો, એક જ વિદ્યુત ભાર, તો એના દ્વારા જે આ પેટર્ન મળે છે, જે ભાત મળે છે, એને આપણે બંધ ગાળા વગરની કહીશું. કારણ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રફળ અંદર કવર થતું નથી. બધી સાઈડથી વિભાગ અથવા જે આ જગ્યાઓ છે એ ખુલ્લી છે આ તરફ. તો કોઈ પણ સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કોઈ દિવસ બંધ ગાળાઓ રચતી નથી. નેક્સ્ટ, પાંચમો પોઈન્ટ, આપેલ ક્ષેત્ર રેખાઓ પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓને દોરેલા સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા સૂચવે છે. દાખલા તરીકે કોઈ ક્ષેત્ર રેખા ધનથી ઋણ તરફ આ માર્ગે જઈ રહી છે, આમથી આ પ્રમાણે. હવે કોઈ પણ બિંદુ પાસે, આ બિંદુ પાસે ધારો કે આપણે આ પ્રમાણે સ્પર્શક દોરીએ છીએ, તો આ બિંદુ પાસે આ જે સ્પર્શક છે એ આ બિંદુ પાસે રહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે એવું દર્શાવે છે. એટલે પાંચમો પોઈન્ટ એ કહે છે કે ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ, ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા સૂચવે છે. એટલે આ સ્પર્શક આ બિંદુ P માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે એવું સૂચવે છે. છઠ્ઠો પોઈન્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર નિયમિત હોય, નિયમિત એટલે કે દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન અને ત્યાં રહેલા બિંદુઓ પર લાગતું કુલંબિયન બળ અથવા વિદ્યુત બળ જે છે એનું મૂલ્ય સમાન હોય, તો એની લાક્ષણિકતા શું છે? તો અહીંયા દર્શાવેલું છે, એ આપણે અહીંયા દોરીએ. તો જે નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, આ આપણું નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપણે આકૃતિમાં દર્શાવીએ છીએ. તો આપણો જે છઠ્ઠો પોઈન્ટ છે એ પ્રમાણે જે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય છે, જે અહીંયા દર્શાવેલું છે. તો આ જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર, અથવા એને આપણે બીજું નામ પણ આપી શકીએ, નિયમિત વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા સમાન વિદ્યુત ક્ષેત્રની ખાસિયત અથવા જે ગુણધર્મ છે એ કે બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે. જેમ આપણે અહીંયા દર્શાવેલું છે, બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય છે. એટલું જ નહીં, પણ બધી એકબીજાથી સમાન અંતરે હોય છે. તો અહીંયા પણ બધાની વચ્ચે જે રહેલું અંતર છે એ કેવું છે? સમાન છે. એટલે આ જે છે એ સમાન વિદ્યુત
7મો પોઈન્ટ, જે વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય એ વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી અથવા એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલી હોય છે. એટલે ધારો કે આપણી પાસે જે રહેલો આ પોઈન્ટની ચર્ચા કરીએ તો અહીંયા જે પર્પલ કલરની જે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરેલી છે જે વિદ્યુત ભારના નજીકના વિસ્તારમાં છે એ એકબીજા સાથે વધારે નજીક છે, જ્યારે આ જે પિંક કલરની છે એ એકબીજાથી વધારે દૂર છે. તો જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર એકબીજાની નજીક હોય છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય છે અને જ્યાં એકબીજાથી દૂર હોય છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું થાય છે. તો આપણે અહીંયા આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. ધારો કે કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, આને આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ. તો હવે અનિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર જો આ વિભાગને આપણે ધ્યાનમાં લઈએ તો આ વિભાગની અંદર આ બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી નજીક છે. જ્યારે આ વિભાગ લેવામાં આવે તો ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધી જઈ રહ્યું છે. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ પ્રબળ જોવા મળશે અને જ્યાં એકબીજાથી જુદું છે, અંતર વધી જાય છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ જોવા મળશે. અથવા તમે એવું કહી શકો કે જ્યાં ક્ષેત્ર નિર્બળ છે ત્યાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર ગોઠવાયેલી હશે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક અથવા ગીચ રીતે જોડાયેલી હશે. તો આ છે આપણા 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે 3 ઇમ્પોર્ટન્ટ ટોપિક જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે જોડાયેલા છે. ફરીથી એક વખત એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું અને વિદ્યુત ક્ષેત્રનું માન. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે ચિત્રાત્મક સ્વરૂપ છે અને એની સાથે જોડાયેલા આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ચર્ચા કરી કે કેવી રીતે તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને વિદ્યુત ક્ષેત્રને એકબીજા સાથે જોડી શકો છો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સદિશોની લંબાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે છે. સદિશ જેમ લંબાઈ વધારે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હશે, સદિશની લંબાઈ જેમ નાની હશે એમ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હશે. ઓકે, સેકન્ડ ટોપિક હતો આપણો કે જે ક્ષેત્રફળ રેખાઓ છે એ ક્ષેત્રફળ પર અથવા આંતરેલ ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે. તો આકૃતિનું વર્ણન કરીને આપણે છેલ્લે એ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે છેદમાં જે આવતું ક્ષેત્રફળ છે એની અંદર ઘનકોણ પણ જોડાયેલો છે. એટલે ઘનકોણ અને ક્ષેત્રફળ એ બંનેના ઉપર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આધાર રાખે છે. તો સેકન્ડ જે ટોપિક હતો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે જોડાયેલો એમાં આપણે આની ઘનકોણ દ્વારા ચર્ચા કરી હતી. અને ત્રીજા પોઈન્ટની અંદર આપણે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જોઈ હતી. કુલ 7 લાક્ષણિકતાઓ છે અને ત્રણેય પ્રશ્નની અંદર સૌથી વધારે વખત પૂછાતો પ્રશ્ન ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. તો આ ટોટલ 3 પ્રશ્નો જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે જોડાયેલા ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્નો છે.